Friends, my name is Prakash Kumar Champaklal Pandit. Now I am starting English grammar from base, means from starting, for both English medium and Gujarati medium. First of all, the English grammar starts from parts of speech. અંગ્રેજી વ્યાકરણની શરૂઆત મિત્રો પાર્ટ્સ ઓફ સ્પીચથી થાય છે. તો તમને પ્રશ્ન થશે, વોટ ઇઝ પાર્ટ્સ ઓફ સ્પીચ? The parts of speech explain how a word is used in a sentence. Means parts of speech છે એ સમજાવે છે કે how a word is compulsory for sentence. શબ્દ વગર વાક્ય બનવાનું જ નથી, એટલે વર્ડને વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ બતાવતા શબ્દો એટલે પાર્ટ્સ ઓફ સ્પીચ કહી શકીએ આપણે. હવે તમને મિત્રો એમ થશે વોટ ઇઝ વર્ડ? તો એના માટે પણ તમને મેં વ્યાખ્યા આપી છે, ડેફિનેશન છે. ધ વર્ડ ઇઝ એ ગ્રુપ ઓફ કેરેક્ટર્સ ઓર લેટર્સ which has a complete meaning. Characters means मतलब alphabet A B C D E F G to Z. A B C D ના જે અક્ષરો છે એને આપણે કેરેક્ટર્સ કહી શકીએ અથવા તો લેટર્સ કહી શકીએ, અને એ લેટર્સને આપણે ગ્રુપમાં લેવાના છે, અને એ ગ્રુપ ઓફ લેટર્સ કે ગ્રુપ ઓફ કેરેક્ટર્સ છે એ જ્યારે કમ્પ્લીટ મિનિંગ બતાવતો હોય એને આપણે છે વર્ડ કહીએ. મિત્રો અત્યારે આપણે જોઈએ છીએ THE અહીંયા 3 લેટર્સ કે 3 કેરેક્ટર્સ છે એ વપરાયા છે અને એનો કમ્પ્લીટ મિનિંગ છે. PARTS અહીંયા જુદા જુદા લેટર્સ વપરાયા છે અને એનો પણ એક અલગ મિનિંગ છે. આ રીતે જ્યારે ગ્રુપ ઓફ કેરેક્ટર્સ કે લેટર્સ કોઈ એક કમ્પ્લીટ મિનિંગ બતાવતો હોય તો એને આપણે વર્ડ કહી શકીએ. હવે આપણે જે ડેફિનેશનમાં જોયું હતું પાર્ટ્સ ઓફ સ્પીચ માટે કે વર્ડ યુઝ ઇન એ સેન્ટેન્સ, તો સેન્ટેન્સને પણ આપણે સમજીએ. વોટ ઇઝ સેન્ટેન્સ? તો ધ સેન્ટેન્સ ઇઝ એ ગ્રુપ ઓફ વર્ડ્સ. અહીંયા આપણે પેલા વર્ડ્સની ડેફિનેશન જોઈ, હવે આપણે છે સેન્ટેન્સની ડેફિનેશન જોઈએ. The sentence is a group of words. Sentence છે એ વર્ડ્સનું ગ્રુપ છે અને which includes parts of speech, કે જેની અંદર જુદા જુદા parts of speech નો ઉપયોગ થાય છે. and it has also a complete meaning. જેવી રીતે વર્ડને પોતાનો કમ્પ્લીટ મિનિંગ હોય છે એમ સેન્ટેન્સને પણ પોતાનો કમ્પ્લીટ મિનિંગ હોય છે. તો હવે આપણે આગળ વધીએ. ધેર આર 8 પાર્ટ્સ ઓફ સ્પીચ. 8 છે એ પાર્ટ્સ ઓફ સ્પીચ છે. એમાંથી આપણે સૌ પ્રથમ વન ઓફ ધેમ અથવા તો ફર્સ્ટ ઓફ ધેમ ઇઝ નાઉન. ઇંગ્લિશ સેન્ટેન્સ શરૂ કરવા માટે અથવા તો વાક્યની અંદર ક્યાંક ને ક્યાંક આપણે નાઉનની જરૂરિયાત હોય જ છે. તો વન ઓફ ધેમ ઇઝ નાઉન. તો નાઉન મીન્સ નાઉન ઇઝ એ વર્ડ. નાઉન એક એવો વર્ડ છે કે ટુ આઈડેન્ટિફાય એ પર્સન. આપણે પર્સનને ઓળખવા માટે, પ્લેસ કોઈ સ્થળને ઓળખવા માટે, થિંગ કોઈ વસ્તુને ઓળખવા માટે, a class or group
કોઈ એક ક્લાસ, કોઈ એક વર્ગ છે એને કે એના કોઈ જૂથને ઓળખવા માટે જે વર્ડ વપરાય છે એને આપણે નાઉન કહીશું. નાઉ વી વિલ ડિસ્કસ about different types of nouns. હવે આપણે મિત્રો અહીંયા જે નામ આપેલા છે એના નાઉનના પ્રકારને જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ડિસ્કસ about proper or personal nouns. તો પ્રોપર કે પર્સનલ નાઉન કોને કહીશું? તો પ્રોપર ઓર પર્સનલ નાઉન ઇઝ એ સ્પેસિફિક નાઉન. પ્રોપર નાઉન છે એ એક એવું ખાસ કે વિશિષ્ટ નામ છે વિચ શોઝ ધ નેમ ઓફ પ્લેસ, પર્સન ઓર થિંગ, કે જે આપણને કોઈક સ્થળ, વ્યક્તિ કે વસ્તુની ખાસ વાત કરતું હશે. અનધર થિંગ ઇઝ પ્રોપર નાઉન ઇઝ ઓલવેઝ રિટન વિથ કેપિટલ લેટર. પ્રોપર નાઉન જ્યારે જ્યારે પણ આપણે વાક્યમાં લખીશું કે વર્ડ તરીકે લખીશું તો એ કેપિટલ લેટરથી લખાશે. સેમ વે it does not followed by any article. અને પ્રોપર નાઉનને સામાન્ય રીતે ઇનડેફિનાઇટ આર્ટિકલ, આના પછી આપણે આગળ વધશું ત્યારે ઇનડેફિનાઇટ આર્ટિકલ વિશે ચર્ચા કરીશું, પણ એને ઇનડેફિનાઇટ આર્ટિકલ એ કે એનની જરૂર રહેતી નથી. તો સૌપ્રથમ આપણે પ્રોપર નાઉન છે એના વિશે પણ જોઈશું. સાથે સાથે આપણે આગળ કોમન નાઉન વિશે પણ જોઈશું. પરંતુ પહેલા પ્રોપર નાઉન. સી, ફર્સ્ટ નેમ ઇઝ રોનક, સેકન્ડ રોહિણી. ધીસ બોથ નેમ, આ બે નામ છે એ આઈધર મે બી એ બોય ઓર એ ટીચર. રોહિણી મે બી એ ગર્લ ઓર એ ડોક્ટર. પ્રોફેશન કોઈ પણ હોઈ શકે. કોમન નાઉનમાં એને આર્ટિકલ લાગે છે. જ્યારે અહીંયા આપણે જોશું રોનક કે રોહિણી એના નામનો આર કેપિટલ છે અને એ બતાવે છે રોનક ઇઝ એ પ્રોપર નાઉન, રોહિણી ઇઝ એ પ્રોપર નાઉન. આગળ વધીએ. ગિરનાર. ગિરનારમાં જી કેપિટલ છે અને ગિરનાર છે માઉન્ટેન નેમ છે. ગંગા એનો પણ જી કેપિટલ છે, એ રિવર નેમ છે. ભચાઉ તો એ તાલુકો છે અથવા તો એક ટાઉન છે, તો ભચાઉ પ્રોપર નાઉન છે, એનો બી કેપિટલ છે. એશિયા એક કોન્ટિનેન્ટ, મતલબ કે કોઈ ખંડ છે એટલે એશિયાનો એ કેપિટલ છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ નેમ છે એટલે એનો કચ્છનો કે કેપિટલ છે. ગુજરાત સ્ટેટ નેમ છે એટલે ગુજરાતનો જી કેપિટલ છે. ઇન્ડિયા એ કન્ટ્રી નેમ છે તો ઇન્ડિયાનો આઈ કેપિટલ છે. તો મિત્રો, કોઈ પણ સમયે કોઈ પણ સેન્ટેન્સમાં ઓર એઝ એ વર્ડ જ્યારે જ્યારે આપણે પ્રોપર નાઉનને લખીશું ત્યારે પ્રોપર નાઉનની શરૂઆત છે કેપિટલ લેટરથી કરવાની રહેશે. આ ખાસ યાદ રાખવાનું છે. સેકન્ડ થિંગ કે પ્રોપર નાઉનને ક્યારેય ઇનડેફિનાઇટ આર્ટિકલ આવશે નહીં. અહીંયા તમે જોશો તો રોનકને આપણે કોમન નાઉન તરીકે જોઈએ તો રોનક મે બી એ બોય, રોનક મે બી એ મેન, રોનક મે બી એ ટીચર, મે બી એ ડોક્ટર, મે બી એન એન્જિનિયર, વોટ એવર મે બી. કોમન નાઉન તરીકે જ્યારે આપણે રોનકને જોઈશું તો એને આર્ટિકલ લઈશું, પણ રોનક વર્ડ છે એ પ્રોપર છે એટલે એને કોઈ આર્ટિકલ પણ નહીં લાગે અને છે એ કેપિટલથી જ લખાશે. સેમ વે રોહિણી
છે એના માટે આપણે કોમન નાઉન તરીકે એ ગર્લ લઈ શકીએ, કોમન નાઉન તરીકે એ વુમન લઈ શકીએ, એ ટીચર લઈ શકીએ, એ ડૉક્ટર લઈ શકીએ, એન એન્જિનિયર લઈ શકીએ, એ પાયલોટ લઈ શકીએ, વોટ એવર મે બી. તો રોહિણી છે એ કોઈ પણ છે એ કોમન નાઉન તરીકે આપણે કોઈ પણ જે લાગુ પડતું એ લઈશું, પણ રોહિણી છે એ પ્રોપર પર્સન છે એટલે એને આપણે આર એનો કેપિટલ લઈશું ને એને ઇનડેફિનાઇટ આર્ટિકલ નહીં લઈએ. સેમ વે ગિરનાર, એના માટે આપણે કોમન નાઉન છે માઉન્ટેન કહીશું તો એ માઉન્ટેન છે એ લાગુ પડે છે. પછી કદાચ કોઈ બિલ્ડિંગને પણ ગિરનાર નામ આપી શકીએ તો એ બિલ્ડિંગ પણ લઈ શકીએ, એ માઉન્ટેન લેવું એવું જરૂરી નથી. એવી રીતે ગિરનાર છે કોઈ ટોકીઝ, કોઈ પ્લેસ એના નામ પણ હોઈ શકે. તો ગિરનાર છે એ તો પ્રોપર નાઉન જ થવાનું છે, એના કોમન નાઉન તરીકે કોઈ પણ હોઈ શકે. ગંગા, અહીંયા તો આપણે એને રિવરના સંદર્ભમાં જોયું, પણ ગંગા મે બી એ ગર્લ, મે બી એ વુમન, એક પર્સન તરીકે એ ટીચર હોઈ શકે, ડૉક્ટર હોઈ શકે, તો કોમન નાઉન ગણાશે ટીચર કે જે પણ લેશું તે. પણ ગંગા છે એ તો પ્રોપર નાઉન જ થશે. સેમ વે અહીંયા અલગ અલગ છે એ તાલુકા પ્લેસ નેમ પણ આપણે એવું જરૂરી નથી કે ભચાઉ, પણ કોઈ પણ તાલુકાનું નામ આપણે કેપિટલથી જ લખવું જોઈએ. કોઈ પણ કોન્ટિનેન્ટનું નામ છે એ પણ કેપિટલથી, ડિસ્ટ્રિક્ટ નેમ, સ્ટેટ નેમ, કન્ટ્રી નેમ, એ આવી રીતે છે પ્રોપર નાઉનની ડેફિનેશન અનુસાર છે આપણે એ એવું નેમ કે જે આપણને કોઈ પર્સન બતાવે છે, પ્લેસ બતાવે છે કે થિંગ બતાવે છે, અને એ હંમેશા કેપિટલમાં હશે અને ક્યારેય એને ઇનડેફિનાઇટ આર્ટિકલ તરીકે એ કે એનની જરૂર રહેશે નહીં. There are two types of nouns. First, proper or personal nouns. Second, common nouns. In common nouns, there are main two parts, countable nouns and uncountable nouns. મુખ્ય બે પ્રકારના નામ, પ્રોપર અને કોમન. કોમન નાઉનની અંદર પણ બે ભાગ પડશે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ મીન્સ જેને આપણે ગણી શકીએ એવા, અને અનકાઉન્ટેબલ મીન્સ જેને ન ગણી શકીએ એવા. કાઉન્ટેબલ નાઉન્સની અંદર પણ બે પાર્ટ પડશે, કોમન નાઉન્સ અને કલેક્ટિવ નાઉન્સ. અહીંયા કોમન નાઉન મીન્સ જાતિવાચક નામ, અને અહીંયા કોમન નાઉન્સ મીન્સ આપણે જેને કોમન કહી શકીએ, સામાન્ય કહી શકીએ એવા નામ. હવે મિત્રો અહીંયા જોઈશું તો આ બંને પ્રકાર કોમન નાઉનના છે, કાઉન્ટેબલ નાઉન અંતર્ગત કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન છે ને આપણે કાઉન્ટ કરી શકશું, ગણી શકશું એવા નાઉન છે. તો કોમન મીન્સ જેને અહીંયા આપણે છે સામાન્ય નામ કહેશું, બોય, ટીચર, ગર્લ, ડોક્ટર, માઉન્ટેન, रिवर, तालुका और टाउन, कॉन्टिनेंट, डिस्ट्रिक्ट, स्टेट, कंट्री, तो आ बधाने आपणे काउंट करी शकशुं. एक वर्ग होय तो एनी अंदर आपणे बाळकोने गणीए तो बाळकोने गणी शकशुं, रमता बाळकोनी संख्या गणी शकशुं. कोई स्कूल होय तो एनी टीचरनी संख्या काउंट करी सकीए छीए आपणे. गर्ल, डॉक्टर, माउंटेन, इंडियानी अंदर केटला माउंटेन छे तो आपणे करी शकशुं. रिवर छे केटली छे गणी शकशुं. तालुका केटला छे एक जिल्लामां केटला टाउन छे. वर्ल्डनी अंदर केटला कॉन्टिनेंट छे. एक स्टेटनी अंदर केटला डिस्ट्रिक्ट छे. एक कंट्रीनी अंदर केटला स्टेट छे. वर्ल्डनी अंदर केटला कंट्री छे. तो આવી રીતે જેનો જવાબ આપણે છે એ સંખ્યાથી મેળવી શકીએ અને બધા છે આપણે કોમન નાઉન અંતર્ગત ગણાશે.
અહીંયા જે રીતે આપણે રોનક છે એને આપણે કાઉન્ટ નથી કરી શકવાના, પણ વોટ ઇઝ રોનક? તો રોનક ઇઝ એ બોય, રોનક ઇઝ એ ટીચર, રોનક ઇઝ એ ડોક્ટર, વોટ એવર મે બી. રોનક કોણ છે? તો આપણે એના જવાબમાં બોય કહી શકીએ, ટીચર કહી શકીએ, ડોક્ટર કહી શકીએ, તો એ બધા કોમન નાઉન થશે. સેમ વે વોટ ઇઝ રોહિણી? તો એના જવાબમાં રોહિણી ઇઝ એ ગર્લ, રોહિણી ઇઝ એ ડોક્ટર, રોહિણી ઇઝ એ ટીચર, રોહિણી ઇઝ એન એન્જિનિયર, વોટ એવર મે બી. તો રોહિણી માટેના જે વ્યવસાય કે જે કહીશું એ બધા છે કોમન નાઉન થશે. વોટ ઇઝ ગિરનાર? તો આપણે જાણીએ છીએ તો ગિરનાર છે એને તો આપણે એક માઉન્ટેનની વ્યાખ્યામાં ગણીએ છીએ, પણ ગિરનાર છે મે બી એ બિલ્ડિંગ, ગિરનાર મે બી એ નેમ ઓફ એ હાઉસ, કોઈ ઘરનું નામ પણ હોઈ શકે. તો એ હાઉસ, એ બિલ્ડિંગ, એ ટોકીઝ, આવી રીતે જે કહીશું તો એ બધા શું થશે? એ કોમન નાઉન થશે. ગંગા, તો ગંગા ઇઝ એ રિવર, એનાથી તો આપણે પરિચિત છીએ જ, પણ ગંગા મે બી એ વુમન, ગંગા ઇઝ એ ટીચર, ગંગા કોઈ સ્ત્રીનું નામ પણ હોઈ શકે, તો એ ટીચર પણ હોઈ શકે, ગંગા ઇઝ એ ડોક્ટર પણ હોઈ શકે. તો વોટથી જે આપણે પ્રોપર નાઉનને પ્રશ્ન કરીએ અને જે જવાબમાં મળશે એ બધા કોમન નાઉન થશે અને એ કાઉન્ટેબલ નાઉન થશે. નાઉ હવે આપણે કોમન નાઉન અંતર્ગત કાઉન્ટેબલ નાઉનનો બીજો ભાગ, મતલબ કે કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉનની અંદર નાનો શબ્દ જોઈએ તો ઓરિજિનલ વર્ડ કલેક્ટ, મૂળ શબ્દ જે છે એ કલેક્ટ છે, એના ઉપરથી કલેક્ટિવ શબ્દ બને છે. તો કલેક્ટિવ મતલબ સમૂહવાચક નામ. કલેક્ટ એટલે ભેગું કરવું, તો ભેગા મળીને જે નાઉન બનશે એને આપણે કલેક્ટિવ નાઉન કહીશું. મિત્રો, ઘણી બધી વસ્તુઓ એવી છે, there are so many items which may not be by one person or one thing. તો એવી વસ્તુને આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે. એ ક્લાસ, ક્લાસ છે એ કલેક્ટિવ નાઉન છે. કઈ રીતે? તો કે કોઈ એક વિદ્યાર્થી હોય અને એનો એ ક્લાસ તો હોય જ ન શકે. ક્લાસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ હોય ત્યારે જ એને આપણે ક્લાસ કહી શકીએ. એ ક્રાઉડ મીન્સ ટોળું. તો ટોળાની અંદર ક્યારેય એક માણસ, એક પુરુષ, એક સ્ત્રી તો હોવાના જ નથી, તો એને આપણે ટોળું નહીં કહી શકીએ. તો ક્રાઉડ છે એ પણ કલેક્ટિવ નાઉન છે. ઘણા બધા માણસો ભેગા થશે તો જ ક્રાઉડ કહી શકાશે. લાઇબ્રેરી, લાઇબ્રેરી પુસ્તકાલય, એક પુસ્તક તો આપણા આગળ ઘરમાં પણ હોવાનું છે, તો આપણા ઘરમાં જે પુસ્તક છે એને આપણે લાઇબ્રેરી નહીં કહીએ. આપણું સ્કૂલ બેગ છે એની અંદર પણ ઘણા બધા પુસ્તકો હોય છે, તો એને પણ આપણે લાઇબ્રેરી નથી કહેતા. એ જ રીતે ઘરની અંદર ઘણા બધા પુસ્તકો હોય, બોક્સમાં હોય કે કોઈ પણ જગ્યાએ સેલ્ફ પર ગોઠવેલા હશે, તો એને આપણે લાઇબ્રેરી નહીં કહીએ. અને કહેશું તો એને એક સ્મોલ લાઇબ્રેરી કહીશું. પણ સ્મોલ લાઇબ્રેરી કહેશું ત્યારે મતલબ કે ગ્રુપ ઓફ બુક્સ, કલેક્શન ઓફ બુક્સ, ઘણા બધા પુસ્તકો ભેગા થશે તો જ લાઇબ્રેરી થશે. જ્યારે માત્ર એક પુસ્તક હશે તો લાઇબ્રેરી નહીં હોય. એને આર્મી, આર્મી મીન્સ લશ્કર. લશ્કર છે એ ક્યારે એક સૈનિકનું તો હોય જ નહીં. એક સૈનિક હશે તો આપણે એને એ સોલ્જર કહીશું, તો એને કોમન નાઉનમાં લઈ જઈશું. પણ જ્યારે આપણે આર્મી તરીકે સંબોધન કરશું તો there are so many soldiers and so many soldiers make an army. ઘણા બધા સૈનિકો ભેગા થઈને જ આર્મી બનશે. ગેંગ, લૂંટારુઓની ટોળી, એને આપણે ગેંગ કહીએ. રોબર્સ,
એક હશે તો એને આપણે રોબર જ કહેશું, એ રોબર. પણ જ્યારે ઝાઝા બધા, સો મેની રોબર્સ, ધેન ઇટ બીકમ્સ એ ગેંગ. અને ટોળી તો ઘણી બધી હોઈ શકે. અહીંયા બધાને આપણે એ કે એન લગાડેલો છે, તો ગેંગ પણ ગણી શકીએ, આર્મી પણ ગણી શકીએ, લાઇબ્રેરી પણ ગણી શકીએ, ક્રાઉડ પણ ગણી શકીએ, ક્લાસ પણ ગણી શકીએ. ધેર આર 9 ક્લાસ ઇન માય સ્કૂલ. 9 વર્ગો છે, એટલા માટે આપણે એક જ વર્ગ હશે તો ધેર ઇઝ એ ક્લાસ ઇન માય સ્કૂલ. નવી કોઈ શાળા શરૂ થાય તો નવી શાળા શરૂ થશે ત્યારે એક જ ક્લાસ હશે, તો એ ક્લાસ પણ કહી શકીએ. અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટોળા ભેગા થાય તો આપણે છે ધેર આર 2 ક્રાઉડ્સ, ધેર આર 3 ક્રાઉડ્સ. અલગ અલગ જૂથ હશે, એક જૂથ વુમનનું, એક જૂથ છે મેનનું, એક જૂથ છે એ બોયઝનું, એક જૂથ છે એ ગર્લ્સનું. તો ધેર આર 4 ક્રાઉડ્સ. આ રીતે આપણે છે ક્રાઉડે પણ ગણી શકીએ છીએ. એવી રીતે લાઇબ્રેરીની પણ ધેર આર 3 લાઇબ્રેરીઝ ઇન માય ટાઉન. તો 3 પુસ્તકાલય છે, પણ એમાં ગણાય શક્યા એટલા માટે એને આપણે અલગ કોમન નાઉન તરીકે લઈએ છીએ. આર્મી, ધેર આર 3 આર્મીઝ ઇન અવર કન્ટ્રીઝ. આપણા દેશની અંદર 3 લશ્કર છે, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. તો નેવી, એરફોર્સ, તો આ બધા છે એના પ્રકાર છે, એટલા માટે એન આર્મી. ગેંગ, there are so many gangs. Flock of sheep. શીપ મતલબ ઘેટા. ઘેટાના ટોળા પણ અલગ અલગ હોઈ શકે. કોઈ એક વ્યક્તિ આગળ 20, 25, 50 ઘેટા હોય, બીજી વ્યક્તિ આગળ હોય તો 2 અલગ અલગ ફ્લોક થયા, પણ એક વ્યક્તિનું એક ફ્લોક એટલે એ ફ્લોક. બંડલ મતલબ કે પોટલું. બંડલ ઓફ બુક્સ, બંડલ ઓફ સ્ટીક. આવી રીતે છે બંડલ પણ. બંડલ ઓફ રૂપી નોટ્સ, રૂપિયાની નોટોનું બંડલ. એક નોટ, એક બંડલ પણ હોઈ શકે અને એક કરતાં વધુ પણ હોઈ શકે, એટલા માટે એને એ કે એન લાગી શકે છે. ટીમ, અ ટીમ. ટીમ છે ક્યારેય એક ખેલાડીની તો હોવાની જ નથી. ધેર આર 11 પ્લેયર્સ ઇન અ ક્રિકેટ ટીમ. અને આપણે જાણીએ છીએ કે મેચ છે ક્યારેય એક ટીમ તોડનો તો હોય જ નહીં, તો ધેર આર 2 ટીમ્સ. કલેક્ટિવ નાઉન છે, પણ આ અહીંયા એ કે એન લગાડીએ છીએ એનો મતલબ એકને માટે કહીએ છીએ. અને આ કલેક્ટિવ નાઉન છે એ ઘણા બધા પણ હોઈ શકે, એટલા માટે એને કાઉન્ટેબલ નાઉન અંતર્ગત ગણાય છે. બંચ ઓફ ગ્રેપ્સ. ગ્રેપ્સ મતલબ દ્રાક્ષ. દ્રાક્ષના ઝુમખા, દ્રાક્ષનો વેલો હોય અને એમાં એક જ ઝુમખો નહીં હોય દ્રાક્ષનો ક્યારે, તો there are so many bunches. પણ એક ઝુમખો આપણે તોડીએ તો it is a bunch of grapes. હિપ, ઢગલો. હિપ ઓફ સ્ટોન્સ, હિપ ઓફ બુક્સ, પુસ્તકોનો ઢગલો, પથ્થરોનો ઢગલો. તો આ રીતે હિપ ઓફ લીવ્સ, પાંદડાનો ઢગલો. તો આ રીતે આપણે ઢગલાને પણ ગણી શકીએ છીએ. એટલા માટે જ્યારે જ્યારે એ કોમન નાઉન તરીકે કોઈ સિંગલ પર્સન, સિંગલ થિંગ, સિંગલ રિવર, સિંગલ માઉન્ટેન, ડિસ્ટ્રિક્ટ, વોટ એવર મે બી, કોઈ પણ વસ્તુ જ્યારે સિંગલ હશે ત્યારે એને એ કે એન લાગશે જ. જ્યારે એ પ્લુરલમાં હશે, પ્લુરલ છે એ આપણે અલગથી જોઈશું,
પણ જ્યારે પ્લુરલમાં એટલે કે બહુવચનમાં હશે તો જ એને આર્ટિકલ એ કે એન નહીં લાગે. જ્યારે માત્ર એક જ હશે અને કાઉન્ટેબલ હશે તો એને આર્ટિકલ એ અથવા એન આપવો જરૂરી હોય છે. અને એટલા માટે અહીંયા તમને દરેક કાઉન્ટેબલ નાઉન એ ચાહે કલેક્ટિવ નાઉન હોય તો પણ ભલે, અને કોઈ પર્સન કે થિંગ કે એનું નામ હશે તો પણ ભલે, એને આપણે આર્ટિકલ લગાડીને જ આપેલો છે. પ્રોપર નાઉન અને કોમન નાઉનનો આ મુખ્ય તફાવત છે. પ્રોપર નાઉન છે એ હંમેશા કેપિટલથી લખીશું, જ્યારે કોમન નાઉન છે એ સ્મોલ લેટર્સથી, બીજી એબીસીડી કે ચોથી એબીસીડીથી લખાય છે. એના પ્લુરલ થઈ શકે છે, જ્યારે પ્રોપરના ક્યારેય પ્લુરલ થતા નથી. આ મુખ્ય તફાવત છે, એને ખાસ ધ્યાન રાખવાનો છે. વી ગો હેડ અનકાઉન્ટેબલ નાઉન્સ. કોમન નાઉનનો બીજો પ્રકાર એટલે કે અનકાઉન્ટેબલ, જેને આપણે ગણી શકતા નથી એવા નાઉન. ગણી શકતા નથી એમાં પણ અનકાઉન્ટેબલ નાઉન અંતર્ગત ધેર આર ટુ પાર્ટ્સ, બે ભાગ છે. એનો ફર્સ્ટ પાર્ટ એને આપણે મટીરિયલ ઓર માસ નાઉન કહીશું. મટીરિયલ નાઉન એટલે કે પદાર્થ, કોઈ વસ્તુ કે જેને આપણે દ્રવ્યવાચક નામ પણ કહી શકીએ છીએ એવું નાઉન એટલે મટીરિયલ નાઉન અથવા તો માસ નાઉન. અને મટીરિયલ નાઉન અને માસ નાઉન એને આપણે કાઉન્ટ કરી શકતા નથી, એટલે એને ક્યારેય આર્ટિકલ એ કે એન અપાતો નથી. આ પર ખાસ ધ્યાન રાખવું. તો જે મટીરિયલ નાઉન કે જે માસ નાઉન છે એને આપણે આર્ટિકલ મેં ના પાડી કે એને લાગતો નથી, તો ઘણી વખત આપણે આવા જે મટીરિયલ નાઉન કે માસ નાઉન છે એના નામ આગળ ક્યારેક આર્ટિકલ જોઈએ, પણ એ આર્ટિકલ જે તે મટીરિયલ નાઉનને લાગેલો હોતો નથી, માસ નાઉનને લાગેલો હોતો નથી. પણ તો કેને? તો કે આ મટીરિયલ નાઉન કે માસ નાઉન છે એને આપણે છે એ માપી શકીએ છીએ, મેઝર કરી શકીએ છીએ. મેઝર મીન્સ માપવું. તો એ જે માપનનો એકમ છે, યુનિટ છે, એને આર્ટિકલ લાગેલો હોય છે. આપણે નાઉન જોતા જઈએ અને એનું મેઝરમેન્ટ કેમાં થતું હોય છે અને એને આર્ટિકલ કઈ રીતે લાગે છે એ જોતા જશું. ફર્સ્ટ, વોટર મીન્સ પાણી. પાણી ક્યારેય કાઉન્ટ થઈ શકતું નથી, પણ લીટર તો કાઉન્ટ થઈ શકે. પાણી છે એને લીટરમાં માપી શકાય, એ લીટર કે એ મિલીલીટર. સેમ વે ઓઇલ, તેલ. તો તેલ છે એને માપી શકાય, કાઉન્ટ ન કરી શકાય. તો છે ઓઇલ છે એના કિલો પણ કહી શકીએ, ઓઇલ છે એના લીટર પણ કહી શકીએ. મિલ્ક, દૂધ. દૂધને પણ આપણે ગણી શકતા નથી, પણ દૂધને પણ લીટર કે મિલીલીટરમાં છે આપણે માપી શકીએ છીએ. તો એ લીટર મિલ્ક. આ રીતે આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ, વુડ, લાકડું. લાકડું છે એને સામાન્ય રીતે ઘન ફૂટમાં મપાય છે, પણ ફૂટ એ એનો યુનિટ છે, એકમ છે માપવાનો. ગોલ્ડ, સોનીની દુકાને જઈએ તો એ પણ છે એને ગ્રામમાં, મિલીગ્રામમાં માપે છે. તો એ ગ્રામ ગોલ્ડ, એ ગ્રામ ગોલ્ડ મતલબ કે 1 ગ્રામ સોનું. સેમ વે વીટ, સુગર. તો આપણે જ્યારે બજારમાં ઘઉં કે ખાંડ કે લેવા જઈએ તો દુકાનદાર છે એ શું કરે છે તો કે એના વેઇંગ મશીન, જેને વજન કાંટો કહીએ છીએ, એની અંદર મૂકે છે અને જોખીને આપે છે. તો 1 કિલો વીટ, કિલો સુગર. તો કિલો છે એ એનું યુનિટ છે માપવાનું, એનું નાનો એકમ ગ્રામ કહી શકીએ. સેમ વે ટી, ચા.
ઇન્ક શાહીની બોટલ લેશું તો એ બોટલ ઓફ ઇન્ક કહીશું તો બોટલ છે એનો યુનિટ થયો, અથવા તો એ બોટલની અંદર શાહી હોય એનું માપ આપેલું હોય કે 10 મિલીલીટર ml કરીને છે ઇન્ક આપે. સિલ્વર, જેવી રીતે આપણે ગોલ્ડની વાત કરી એવી રીતે આપણે સિલ્વરને પણ કહી શકીએ. તો ગોલ્ડ છે, સિલ્વર છે એ મેટલ છે, તો મેટલ છે એને કિલોમાં કે ગ્રામમાં છે માપવામાં આવે છે. નેક્સ્ટ કોફી, તો કોફી છે એનો પાવડર હોય છે, પાવડર છે એનું પેકિંગ હોય છે, અથવા તો છે ગ્રામમાં કે કિલોગ્રામમાં છે માપવામાં આવે છે. તો આ જેટલા મટીરિયલ નાઉન છે એ ક્યારેય કાઉન્ટ નથી થતા. દરેકના માપવાના મેઝરમેન્ટના જુદા જુદા એકમો છે. લીટર છે, કિલો છે, ફૂટ છે, ગ્રામ છે, એ એનો જે યુનિટ છે એ યુનિટને આપણે આર્ટિકલ, જો એક જ સિંગલ યુનિટમાં હશે તો એ આર્ટિકલ લાગશે, પણ પછી એનું મેઝરમેન્ટ વધી જશે તો એને આર્ટિકલની જરૂર હોતી નથી. વિધાઉટ મેઝરમેન્ટ આપણે જ્યારે પણ આ નાઉન લખીશું, મટીરિયલ નાઉન કે માસ નાઉનને, તો મેઝરમેન્ટ જો આપણે નહીં લખીએ તો એને કોઈ આર્ટિકલ આવશે નહીં જ. મેઝરમેન્ટમાં પણ ધ્યાન રાખવાનું, માત્ર એ કિલો, એ ગ્રામ, એ લીટર, એક જ લીટર, એક જ ગ્રામ, એક જ કિલો હશે, એ ફૂટ, એક ફૂટ હશે તો જ આપણે એને આર્ટિકલ લગાડી શકીશું. બાકી તો સંખ્યા જ આવશે કે 2 કે 3 કે કિલોગ્રામ કે 2, 3 કે લીટર, તો પછી એને આર્ટિકલ લાગતો નથી. નાઉ ધ લાસ્ટ પાર્ટ ઓફ નાઉન મીન્સ ફિફ્થ. નાઉનનો પાંચમો પ્રકાર, પેટા પ્રમાણે ગણીએ તો પણ કહી શકીએ, અને કોમન નાઉનનો લાસ્ટ પાર્ટ ગણીએ તો ફોર્થ ટાઈપ ઓફ નાઉન, ધેટ ઇઝ એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ મતલબ ભાવવાચક નામ. ભાવ મતલબ લાગણી, જેને આપણે ફીલ કરી શકીએ, અનુભવી શકીએ, જેને આપણે મોઢાના હાવભાવ કે હૃદય દ્વારા આપણે જેને અનુભવતા હોઈએ છીએ એ નાઉન મીન્સ એબ્સ્ટ્રેક્ટ નાઉન. બીજા નાઉનની કમ્પેરિઝનમાં આપણે આને ફિલિંગમાં જ છે એ જોવા મળે છે. આ દરેક વસ્તુ પ્રોપર નાઉનને કે કોમન નાઉનના બાકીના જે ભાગ એબ્સ્ટ્રેક્ટ નાઉન સિવાયના, એને તમે હાથમાં લઈ શકો, નજર સામે, કે કોઈ પણ રીતે આપણે એને ફોટા દ્વારા કે એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે આપણે રોનક કહેશું તો રોનકનો ફોટો જોવા મળે. ટીચર કહેશું તો આપણા મનમાં કલ્પના આવી જશે કે વર્ગની અંદર બ્લેકબોર્ડ સામે કોઈ ટીચર હોય. ક્લાસ છે તો એની કલ્પના આવે કે ક્લાસમાં બેન્ચો હોય, બ્લેકબોર્ડ હોય. વોટર છે તો આપણે જોઈએ કે ગ્લાસની અંદર કે મટકાની અંદર કે પોટમાં કે એમાં આપણને વોટર. તો આ દરેક વસ્તુને આપણે છે ફીલ કરી શકીએ છીએ, હાથમાં લઈ શકીએ છીએ, જોઈ શકીએ છીએ. જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉનની જે છે એને આપણે માત્ર ફિલિંગ દ્વારા જ છે આપણે અનુભવવાનું હોય છે. તો એવા નામ છે એ જોઈએ તો વિઝડમ મતલબ કે ડહાપણ. બીજી એક વાત પણ એ પણ કહેવાની કે મોટે ભાગે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એ કોઈક ને કોઈક વર્ડમાંથી બનેલા હોય છે. એનો સીધો સ્પેશિયલ વર્ડ મોટે ભાગે નહીં હોય. તો વિઝડમ, વાઇઝ શબ્દો પરથી વિઝડમ બને છે. ડહાપણ, વાઇઝ એટલે ડાહ્યું. ડહાપણ એ ફિલિંગ છે. ચાઇલ્ડહુડ, ચાઇલ્ડ એટલે બાળક, ચાઇલ્ડ ઉપરથી ચાઇલ્ડહુડ. લાફ એટલે હસવું, પણ લાફ ઉપરથી લાફ્ટર, હાસ્ય. કરેજ, હિંમત. બ્યુટી, સુંદરતા. બ્રેવ ઉપરથી બહાદુરી, બ્રેવરી. બ્રાઇટનેસ, બ્રાઇટ ઉપરથી બ્રાઇટનેસ. કામ, શાંત, શાંત ઉપરથી શાંતિ, કામનેસ.
કોન્ફિડેન્ટ શબ્દ પરથી કોન્ફિડેન્ટ, વિશ્વાસ. કન્ફ્યુઝન, કન્ફ્યુઝ ઉપરથી કન્ફ્યુઝન, કન્ફ્યુઝ મૂંઝાવું, કન્ફ્યુઝન મૂંઝવણ. ડિસાઇડ ઉપરથી ડિસિઝન, ડિસાઇડ નિર્ણય લેવો, ડિસિઝન નિર્ણય. તો આ દરેકે દરેક નામ એવા છે કે મોટે ભાગે કોઈક ને કોઈક અલગ અલગ વર્ડમાંથી બનતા હોય છે. આ દરેકે દરેક વર્ડની છે આપણે ફિલિંગ છે હોય છે. આ બીજા નાઉનની કમ્પેરિઝનમાં અને આપણે ક્યારેય છે હાથમાં લઈને ચેક કરી શકતા નથી, નજર સમક્ષ ક્યારેય આવતા નથી. માત્ર ને માત્ર હાર્ટથી, મનથી છે એને આપણે અનુભવવાના હોય છે, અને એટલે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. આને ક્યારેય આપણે કાઉન્ટ કરી શકતા નથી, એટલે એને અનકાઉન્ટેબલ નાઉન તરીકે, અને એટલા જ માટે એને કોઈ આર્ટિકલ પણ લાગતો નથી. તો મિત્રો, માત્ર પ્રોપર નાઉન જ એવા છે કે જેને આર્ટિકલ લાગતો નથી. લાગે તો અમુક નાઉન પૂરતો. ગિરનાર, ગંગા, ગંગા છે મોટા મોટી નદી છે તો આર્ટિકલ ધ ડેફિનેટ આર્ટિકલ લાગે છે. બાકી જનરલી ઇનડેફિનેટ આર્ટિકલ ક્યારેય પ્રોપર નાઉનને લાગતા નથી. અચોક્કસ આર્ટિકલ જેને કહી શકીએ નામપદ, એ પ્રોપર નાઉનને લાગતા નથી. કોમન નાઉનમાં માત્ર બે જ પ્રકાર, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન. જ્યારે એ એકના રૂપમાં હોય છે તો જ એને આર્ટિકલ એ અથવા એન લાગતો હોય છે. બાકી જે આ સિવાયના જે મટીરિયલ નાઉન કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એને આર્ટિકલ લાગતો નથી. થેન્ક યુ ફોર વોચિંગ.